શું તમે ક્યારેય અનુભવ્યું છે કે સવાર થાય છે, દિવસ શરૂ થાય છે, પણ મનમાં શાંતિ નથી? શું તમે ક્યારેય વિચાર્યું છે કે જીવનમાં એટલી દોડધામ હોવા છતાં અંદર ખાલીપો કેમ લાગે છે? જો હા, તો આજે આ અવાજને ધ્યાનથી સાંભળો, કારણ કે આ શબ્દો માત્ર શબ્દો નથી, આ છે સ્વયં શ્રી કૃષ્ણની વાણી, જે તમારી અંદર એક નવી શરૂઆત લાવી શકે છે. આ વિડિયો તમે અંત સુધી જોજો અને તમે કયા શહેરથી જોવો છો તે કમેન્ટમાં જરૂર લખજો. તમે આ 5 મિનિટનો વિડીયો નહીં જુઓ તો કદાચ તમે જીવનની એક મોટી સચ્ચાઈ ચૂકી જશો. આજે જે વાત હું તમને કહેવા જઈ રહ્યો છું તે તમારી અંદર કંઈક બદલી શકે છે. સવાર થઈ ગઈ છે, પણ શું તમારું મન શાંત થયું છે? બહાર સૂર્ય ઉગ્યો છે, પણ શું અંદર પ્રકાશ આવ્યો છે? બધું શાંત હોવા છતાં શું તમે ક્યારેય અંદરથી ખાલીપો લાગે છે? લોકો વચ્ચે હોવા છતાં શું તમે એકલા લાગો છો? જ્યારે જીવનમાં કંઈ સમજાતું નથી ત્યારે એક જ અવાજ આવે છે, એ અવાજ છે કૃષ્ણનો, જે આપણને સાચો રસ્તો બતાવે છે. જીવન બદલવું છે તો પહેલાં વિચાર બદલવો પડશે, અને આજે શ્રી કૃષ્ણની આ 10 વાતો તમારા વિચારો બદલી દેશે. આંખો થોડી બંધ કરો અને એક ઊંડો શ્વાસ લો અને દિલથી ફક્ત એટલું કહો કે હે મારા ભગવાન શ્રી કૃષ્ણ, મને સાચો માર્ગ બતાવો. સવારે સાંભળવા જેવી શ્રી કૃષ્ણ પ્રેરિત સરળ ગુજરાતી વાણી. સવાર થાય છે ત્યારે માણસની અંદર 2 દુનિયા જાગે છે, એક બહારની અને એક અંદરની. બહાર સૂર્ય ઉગે છે, પંખીઓ બોલે છે, ઘરના કામ શરૂ થાય છે, પણ અંદર ક્યારેક ચિંતા, થાક, ડર અને એક અજાણી ખાલીપો હોય એવું લાગે છે. આ વાણી એ ખાલીપાને શાંતિમાં ફેરવવા માટે લખાઈ છે. તો પ્રિય મિત્રો, શાંતિથી સાંભળવા માટે ખાસ કરીને વિનંતી, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ભાગ 1: સવારની શરૂઆત અને માનછી મનની સ્થિતિ. સવારનો પહેલો શ્વાસ બહુ કિંમતી હોય છે. માણસ જ્યારે આંખ ખોલે છે ત્યારે ફક્ત એક નવો દિવસને નથી જોતો, પણ ભગવાનને આપેલી એક નવી તકને જોતો હોય છે. ઘણા લોકોની સવાર ચિંતા સાથે શરૂ થાય છે. આજે શું થશે? કામ પૂરું થશે કે નહીં? લોકો શું કહેશે? મારા સપના ક્યારે પૂરા થશે? આ સવાલો માણસને અંદરથી થાકવી નાખે છે. પણ સાચી સવાર એ જ છે જ્યારે તમે થોડું ઊભો થાઓ, ઊંડો શ્વાસ લો અને પોતાને કહો કે આજનો દિવસ હું ડરથી નહીં પણ વિશ્વાસથી જીવવાનો છું. સૂર્ય દરરોજ ઉગે છે, તે ક્યારેય નથી કહેતો કે ગઈકાલે વાદળ હતો તો એટલે આજે હું નહીં ઉગું. તે ફક્ત પોતાનું કામ નિત્યક્રમે કામ કરે જ છે. માણસ પણ એવું જ શીખવું જોઈએ. જીવનમાં ઘણી બાબતો આપણા હાથમાં નથી હોતી, પણ આપણો સ્વભાવ, આપણું કામ અને આપણો વિચાર, આ 3 વસ્તુઓ આપણા હાથમાં છે. તેથી સવારમાં પોતાને કહો, હું આજે શાંતિથી જીવવાનો છું. હું જે કરું તે દિલથી જ કરીશ. જે નહીં બને તે માટે હું ચિંતા નહીં કરું. ભાગ 2: કર્મનો સાચો અર્થ. માણસ ઘણીવાર મહેનત કરે છે પણ અંદરથી બેચેન રહે છે. કારણ શું ખબર છે? કારણ એ છે કે તમારા કરતા ફળની ચિંતા કરતા રહે છે. ભાગ 2: કર્મનો સાચો અર્થ. માણસ ઘણીવાર મહેનત કરે છે પણ અંદરથી બેચેન રહે છે. કારણ શું? કારણ કે તે કામ કરતા ફળની ચિંતા કરતો રહે છે. જ્યારે મન સતત પરિણામ પર અટકેલું રહે છે ત્યારે કામમાં આનંદ રહેતો નથી. માણસ થાકી જાય છે. સાચો માર્ગ એ છે કે જે કામ હાથમાં છે તેને પ્રેમથી કરવું. ખેડૂત બીજ વાવે ત્યારે રોજ માટી ખોદીને નથી જોતો કે મૂળ આવ્યું કે નહીં. તે પાણી આપે છે, રાહ જુએ છે અને વિશ્વાસ રાખે છે. જીવન પણ એવું જ છે. તમે આજે જે સારા કર્મ કરશો તેની અસર જરૂર પડશે, પણ દરેક વાતનો સમય હોય છે. આજે વહેલું, કાલે મોડું. આજે વાવેલું બીજ કાલે જ વૃક્ષ નહીં બને. તેથી સવારમાં પોતાને યાદ કરાવો કે મારે ફક્ત સારો પ્રયાસ કરવો છે. પરિણામનો ભાર હું દિલ ઉપર નહીં રાખું. જ્યારે માણસ કામને ફરજ નહીં પણ પૂજા માને છે ત્યારે કામ ભાર નહીં. ઘરનું કામ હોય કે નોકરી હોય,
અભ્યાસ હોય કે સંબંધ, જ્યાં પ્રેમ છે ત્યાં થાક ઓછો પડે છે. ભાગ 3. મનને સમજવાની જરૂર છે. મન બહુ ચંચળ છે. ક્યારેક ખુશી આપે છે, ક્યારેક ડરાવે છે, ક્યારેક આશા આપે છે અને ક્યારેક નિરાશા. ઘણા લોકો આખી દુનિયા સામે લડી જાય છે પણ પોતાના મન સામે હારી જાય છે. મનને જોરથી નથી જીતાતું. મનને સમજવું પડે છે. તેને પ્રેમથી શાંત કરવું પડે છે. સવારે 5 મિનિટ માટે શાંતિથી બેસો. ફોન, વાતચીત, ગડબડ બધાથી દૂર રહો. આંખો બંધ કરો. ઊંડો શ્વાસ લો. પોતાને પૂછો, મારા મનમાં શું ચાલી રહ્યું છે? ક્યારેક જવાબ આવશે ડર, ક્યારેક દુઃખ, ક્યારેક ગુસ્સો, ક્યારેક જૂની વાતો. ત્યાંથી ભાગશો નહીં, તેને સ્વીકારો. જ્યારે માણસ પોતાનું મન સાંભળે છે ત્યારે જ અંદરની ગાંઠો ધીમે ધીમે છૂટે છે. સાચી શક્તિ બહારના અવાજમાં નથી, સાચી શક્તિ અંદરની શાંતિમાં છે. ભાગ 4. વિશ્વાસનો આધાર. જીવન એવો સમય આવે છે જ્યારે બધું જ અઘરું લાગે છે. કોઈ રસ્તો દેખાતો નથી. નજીકના લોકો પણ સમજતા નથી. મહેનત છતાં પરિણામ નથી મળતું. એ સમયે માણસ 2 જ રસ્તા પસંદ કરે છે. એક રસ્તો ડરનો અને એક વિશ્વાસનો. ડર માણસને અંદરથી નબળો બનાવે છે. વિશ્વાસ માણસને ઊભો રાખે છે. વિશ્વાસનો અર્થ એ નથી કે મુશ્કેલી નહીં આવે. વિશ્વાસનો અર્થ એ છે કે મુશ્કેલીમાં પણ તમે તૂટશો નહીં. સવારે ભગવાનને યાદ કરો. મોટા શબ્દોની જરૂર નથી, ખાલી દિલની ભાષા પૂરતી જ છે. અને ભગવાનને કહો, મને આજે શાંતિ આપો, સાચું સમજવાની બુદ્ધિ આપો, જે સહન કરવું પડે તેમાં શક્તિ આપો. આટલું બોલવાથી જીવન તરત નહીં બદલાય પણ અંદરનો ભાર હળવો થવા લાગશે. ભાગ 5. અહંકાર છોડવાની વાત. માણસને પોતાની સફળતા ગમે છે, પોતાની સમજ ગમે છે, પોતાનું માન ગમે છે. આ સ્વાભાવિક છે. પણ જ્યારે હું વધારે મોટું થઈ જાય ત્યારે મુશ્કેલી શરૂ થાય છે. અહંકાર માણસને બીજાથી દૂર કરે છે. તેને લાગે છે કે તે બધું જ જાણે છે. પણ સત્ય એ છે કે જીવન દરેકને કંઈક ને કંઈક શીખવવા આવે છે. નમ્ર માણસ ક્યારેય નાનો નથી હોતો, તે વધુ ઊંચો હોય છે. કારણ કે તે સાંભળે છે, સમજે છે અને બદલાય છે. ઘરમાં, સંબંધોમાં, કામમાં નમ્રતા સૌથી મોટી તાકાત છે. સવારે યાદ રાખો, મારે સાચું બનવું છે, મોટું નહીં. ભાગ 6. ધીરજનું મહત્વ. આજના સમયમાં બધું ઝડપી જોઈએ છે. તરત જવાબ, તરત પૈસા, તરત સફળતા. પણ કુદરતનો નિયમ અલગ છે. ફૂલ ખીલવા સમય લેશે, બાળક મોટું થવા સમય લેશે, સંબંધ મજબૂત થવા સમય લેશે. જીવન પણ બધું ધીમે ધીમે બને છે. જો તમે સારા માર્ગ પર છો તો ઉતાવળ ન કરો. તમારી મહેનત ક્યારેય વ્યર્થ નહીં જાય. ધીરજનો અર્થ બેસી રહેવું નથી. ધીરજનો અર્થ એ છે કે કામ કરવું અને ગભરાયા વગર રાહ જોવી. સવારે કહો, હું ઉતાવળ નહીં કરું, હું સમય પર વિશ્વાસ રાખું. ભાગ 7. ઈર્ષા અને તુલના છોડવી. ઘણા લોકોને દુઃખ એ નથી કે તેમની પાસે ઓછું છે. એ લોકોને દુઃખ એ છે કે બીજાની પાસે વધારે કેમ છે. તુલના માણસની ખુશી ચોરી લે છે. દરેક માણસનો રસ્તો અલગ અલગ છે. દરેકનું ભાગ્ય, સમય, સંજોગ, મહેનત બધું જ જુદું છે. બીજાની ગતિ જોઈને પોતાની યાત્રા ન તોડવી. જો તમે રોજ થોડું સારું બનતા જાઓ છો તો એ જ સૌથી મોટી જીત છે. સવારે કહો, હું મારી સફર પર ધ્યાન આપું છું. મને જે મળ્યું છે તે માટે હું આભારી છું. ભાગ 8. પ્રેમ, કરુણા અને સંબંધો. જીવનમાં અંતે શું બચી રહે છે? પૈસા, વસ્તુઓ, નામ નહીં. અંતે માણસને યાદ રહે છે કોણે પ્રેમ આપ્યો, કોણે સાથ આપ્યો, કોણે સાચી રીત સમજાવી. ઘરમાં પ્રેમથી બોલવું પણ પૂજા જેટલું જ મોટું કામ છે. કોઈને સાંત્વના આપવી, વૃદ્ધોને માન આપવું, બાળકો સાથે પ્રેમથી રહેવું, આ બધું જીવનને સુંદર બનાવે છે. સવારે ઉઠો, નક્કી કરો, આજે હું કોઈને દુઃખ નહીં આપું. શક્ય હોય ત્યાં સુધી સારા શબ્દો બોલીશ. સારા શબ્દ પ્રાર્થના બની શકે છે. ભાગ 9. મુશ્કેલીનો સાચો અર્થ. મુશ્કેલી શા માટે આવે છે? આ સવાલ દરેકને થાય છે. ઘણી વાર
સજા નથી હોતી, તે પાઠ હોય છે. તે માણસને મજબૂત બનાવે છે. જે માણસ ક્યારેય તૂટ્યો નથી તેને પોતાની શક્તિ ખબર નથી પડતી. ક્યારેક જીવન તેમને રોકે છે કારણ કે તમે ખોટી દિશામાં દોડી રહ્યા હો. ક્યારેક દુઃખ તમને અંદર જોવાનું શીખવે છે. તેથી મુશ્કેલી આવે ત્યારે ફક્ત એક જ સવાલ પૂછો, આમાંથી મને શું શીખવું છે? આ માણસને તોડી નહીં પણ ઘડી શકે છે. ભાગ 10. અંતિમ શાંતિ અને સવારીની પ્રાર્થના. દરેક સવાર નવી શરૂઆત છે. ગઈકાલની ભૂલ, ગઈકાલનો જુસ્સો, ગઈકાલની નિષ્ફળતા, આ બધું લઈને આજે જ જીવવું. આ બધું લઈને આજે ન જીવવું. આજની નવી તક છે. સવારે થોડું સ્મિત કરો, થોડું આકાશ જુઓ અને થોડું દિલને સંભાળો અને પોતાને કહો, હું પૂરતો છું. હું ડરથી નહીં જીવું, હું વિશ્વાસથી જીવું છું. હું સારા કામ કરું છું, પ્રેમથી બોલું છું, હું ધીરજ રાખું છું, હું આ દિવસ માટે આભારી છું. આ રીતે જીવશો તો તમે ધીમે ધીમે જીવન હળવું લાગશે. શાંતિ બહાર ક્યાંય નથી, શાંતિ તો અંદર જ છે. ફક્ત તેને જગાડવાની જરૂર છે. આજથી સવાર ફક્ત ઉઠવા માટે નહીં પણ અંદરથી જાગવા માટે બનાવો. આવતીકાલથી નહીં, આજથી જ શરૂ કરો. તમારું જીવન બદલવાનું કોઈ બીજું જ નહીં આવે, તમે જ તમારી શરૂઆત કરો. હે કૃષ્ણ, મને સાચા માર્ગ પર ચાલવાની શક્તિ આપજો. અને મિત્રો, યાદ રાખો, તમે ક્યારેય એકલા નથી. જો આ શબ્દો તમારા દિલને સ્પર્શ કર્યો હોય તો ફક્ત સાંભળીને ભૂલી ન જશો. આજથી જ આ વાતને જીવનમાં ઉતારો, કારણ કે બદલાવ બહારથી નથી આવતો, એ અંદરથી જ શરૂ થાય છે. આ વિડીયો અહીં પૂરો થાય છે, પણ તમારી નવી શરૂઆત હવે શરૂ થાય છે. ઉઠો અને આગળ વધો અને તમારી અંદરની શક્તિને ઓળખો, કારણ કે શ્રી કૃષ્ણ હંમેશા તમારા સાથે જ છે. જો તમને આ વાણી ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે અહીં તમને આવી વાતો મળશે જે તમારા જીવનને અંદરથી